વડોદરા શહેરના મદન ઝાપા રોડ સ્થિત પૌરાણિક શ્રી રામજી મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ નવમીના પવિત્ર અવસરે પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે મંદિર ખાતે વિશેષ કાર્યક્રમો, પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન થયું હતું। આ પ્રાચીન મંદિર અયોધ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યરત હોવાને કારણે શહેરમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે। મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી હસમુખભાઈ રમણલાલ વર્માએ જણાવ્યું હતું કે ભક્તો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। તેમણે દેશની પ્રગતિ અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી તેમજ નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પણ કામના વ્યક્ત કરી। સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલુ રહેતા ભક્તિમય વાતાવરણ છવાયું હતું। હું હસમુખભાઈ રમણલાલ વર્મા, એડવોકેટ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રામજી મંદિર ટ્રસ્ટ વડોદરા, મદન ઝાપા રોડ પર આવેલું છે। ઘણું પુરાતન મંદિર છે અને અયોધ્યાના માર્ગદર્શનથી ચાલે છે। આજરોજ રામનવમીના નિમિત્તે ભગવાનનો રામશ્રીનો જન્મોત્સવનો કાર્યક્રમ હતો અને મહાઆરતીનો પ્રોગ્રામ હતો। સાંજે પણ બીજા પ્રોગ્રામો છે અને પ્રસાદીનું વહેંચન છે, જેથી વડોદરાવાસીઓ અને સમગ્ર સનાતન ધર્મીઓએ તેનો લાભ લેવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હાલની જે પરિસ્થિતિ દુનિયામાં બગડી છે અને ભારતને કોઈ આંચ ના આવે, સનાતન ધર્મ પ્રેમીઓને બધાનું રક્ષણ કરે અને ખૂબ દેશની પ્રગતિ કરે, એ આપણે સૌ તરફથી પ્રભુ રામને વિનંતી કરું છું અને ખૂબ આપણો દેશ પ્રગતિ કરે અને નરેન્દ્ર મોદી સાહેબનું પણ ખૂબ આયુષ્ય લાંબુ કરે, તેમનો આપણને લાભ મળતો રહે, તે જ મારી વિનંતી છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।